કરો છો લ્યા હાચું બોલો આ પાકીટ ને ગંડા પૂડે મારી શું ખાઈને આયા અરે હું ખાઈને આવ્યો ઉસ્તાદ હાચું બોલો નથી તો ના આ ભાઈ હું પાડ્યો ભાઈ ઇમરાન નો કલ્લા પણ ભાઈ નોમ જે કરો છો હે ઉસ્તાદ હા આ ખાતર પાતર પાડવાનો વિચારો એના માટે તો તમને લઈને આવ્યો છું અહીંયા અરે ઉસ્તાદ એ દિવસે જો તમે નાહી ના જતા અમારા બૈડા લાલ દિયા હતા એટલે એ હું કહીએ નાઈ નતો જો પાણી પીવા ગયો તો ત્યાં આગળ એ ઉસ્તાદ પાણી પીવા નતા ગયા પટ્ટી ભરી હતી પટ્ટી ખબર અમે તઈને જોઈ રહ્યા બૈડા અમારા લાલ હા રે બધું જવા દો હવે અને આપણે જે કામ માટે આવ્યા છે એ કામ કરવાનું છે બરાબર હવે આપણે કંઈક આપણે જઈએ અને ભાઈ બંગલો સારો હોય લાગે બરાબર એ આપણે ખાતર પાડવાનું છે. ઉસ્તાદ વાત તો સાચી છે આ લોકોને તમે નાઈ જો તો હો અમારા બૈડા ભાગી જાય છે લે પછી સારું હવે નહીં જોયેલો ને સૌથી પહેલા હવે તમને જ આગળ કરવા છે અમારે એટલે હારું, આપણે હારું, હું આગળ થઈ જાઉં. સૌથી પહેલા એમને જ આગળ કરવા હા, એ જ કરવાનું. એ જ બરોબર હા, આજે બરોબર. એક, અને કે જો કે પાડતા નહીં હોય, હચકું છું અરે હા, હારું કે પાડો. છોડીશ નહીં હા હા, બેસી જાઓ. બેસી જા. પૂરી બાજુ તારી ખોટે જાય. મને તો પૂરી બાજુ રાખવા દે. એ જવા દે ને, ઉતાર. લે, ઉતાર, જવા દે ને. આ પાડ્યા છે નરો બાપુ અરે અંગાત તો કરો તમે અરે ધંધારામ બીક લાગે હને અરે બેટા મારે તો ઉતાવળવાનો હું તો થાકી ગયો તો. મારે તો ગોમાં આવ્યું હવે નજીક આવ્યું એટલે હું તો ફટાફટ હેડું નહીં. પણ બાપુ તમારે એમ કેટલું કામ આઘું હોય તમારે આમ મોડું થઈ ગયું ને આટલું અંધારું થઈ ગયું અરે ગાંડા મારા ગામની વાત જ ના કરે તું હું અમારા ગામમાં એવું હતું ને કે પહાડ ખેતી આમ પક્ષીઓનો અવાજ એવા સુંદર સુંદર અવાજ આવતા હતા. ઓહો આમ મધુરા કાનમાં વાગતા હતા. એ મજા પહાડ ને મોટા મોટા તલાવડા તું અમે નાવા પડતા તલાવમાં મજા આવતી છે મજા આવતી હતી અમને. પણ બાપુ મને એક સમજણ ના પડી શું આ બધું મને કઈ ખબર નહીં પડતી આ બધું ને હા આ બધું તો બેટા મારે આ કહાની એટલી 15 વર્ષ જૂની પેલા કહાની એવું હા હું તો શાંતિથી હું તને કહીશ. અત્યારે ચાલ આપણે ગામમાં આવી ગયા હા. આપણે ઘરે જવાનું મોડું થાય ચલો. કોણ છે એટલે બાપુ આટલું બધું ખખડાવાય કેમ અત્યારે અડધી રાતે હોય ભિક્ષા જાઓ આગળ જાઓ કોઈ ભિક્ષા ના હાલે જાઓ ભિક્ષા લેવા નહીં આવ્યો તો તમારો મોટો ભાઈ છું કોણ મોટો ભાઈ નટુ. અરે મારા ભાઈ ને તો જાય કેટલા વર્ષ થઈ ગયા 15-20 વર્ષ હું આટલો હતો ને જતા રહ્યા હતા 15 વર્ષથી હું જ પાછો આજે આવ્યો છું. નિશાની શું હા મારું ઘર છે હા અને તારું નામ બેમજી છે મારો નેનો ભાઈ મારો મોટું આ બાપુ કોણ આપણો પેલો જ છે આપણો બાપુ એ મોટા ભાઈ બહુ ગરમ પછી આવ્યા હા ટકો એ ટકો બધા ઓર બેટા આ મોટા બાપુ છે પગે લાગ મોટા બાપુ છે થઈ જાય ને મોટો મારા લગ્ન થઈ ગયા આ મોટા બાપુ હા મોટા બાપુ છે આ તો મારા કરતા બહુ ઊંચા એ તો હવે એવી રીતે જ હોય બેટા એવું બધું ના વિચાર પાણી લાગ્યા તમે જ કહેતા કે બહુ ઊંચા થઈ ગયા હા. બહુ મોટા એ તો હવે ભક્તિમાં મોટા કહેવાય તું પાણી લઈ જા આમાં બહુ વાતો ના કર હે મોટા મિત્રો તમારી ઊંચી કોઈ સમજણ બધું મોટું કોણ ને અમે કોણ એ મોટા એ જ છે પણ એ વધ્યા ને હું વધી ગયો એવું એમ હા બસ છોકરા વધી ગયો બેસ બેસ ના 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 એ અમારે ગુરુ આઈ જાઓ બાપુ આઈ જાઓ ના ના બરોબર એવું ને એ મોટા ભાઈ મને આટલો મૂકીને તમે ગયા હતા આટલો મોટો થઈ ગયો મારા વિવાહ થઈ ગયા ઘરમાં બૈરું આવી ગયું છોકરો આવી ગયો છોકરો લગ્ન કરે જેટલો થઈ ગયો ત્યાં તમે હાલ આયા બાપુ હું એ ભક્તિ દઈ ગયો હતો ને હા સંન્યાસ લઈ લીધું એ મજા હતી આપડે હા ગિરનાર ને સોમનાથ ને બધે ફરવા મજા હતી આપડે. અત્યારે લગીન ટાઈમ જ ના મળ્યો 15-20 વર્ષ લગીન હા 15 વર્ષ થયા એટલે આપડા ઘર હોભરી એટલે આપડા જોડે તો હવે અત્યારે ઘર તમને વાપર્યું ભાઈ અને હોભરી છે એકદમ
આજ મારા નાના ભાઈને મળી આવું. હા સારું કરો હા હા આગળ ભાઈ અમે આગળ ભાઈ અમે ના બાપા આ ગુરુ ભાઈ હા ત્યાં ત્યાં ફર્યા તમે અરે ગિરનાર ફર્યો, દ્વારકા ફર્યો, છેલ્લે કાશ્મીર ફર્યા. અમે બે જણા હે જલસા જ કર્યા. હા આવા ને આવા આપડે તો જમવા પાણીનું કેવું છે ખાવા બાવાનું રોટલા ખાવાનું તો હોય જ ને. છેવટથી આયા પેલા ફરતા હજુ બાકી જ છે ને બાકી જ છે. એ ટકલા તું છાસ લઈ આવી જા હું કંઈક બંદોબસ્ત કરું ભાઈ આપણે આટલું ખાવા. બસ છાસ એક જ લેતો હોય ઓ બે ઠેલી છાસ લેતો હોય હું ખાવાનું કરું અંદર તમે બે આવો અહીં ભાઈ તમે બે આવો રોટલી પાણીનું કરું હો હા હા મારા છે બોલ ચોરી કરે જેવું છે આ તમલા સુખ છે રાખજો પણ એક વખત મને કાપી જ નાખજો અરે બાપુએ ચોરી કરી રાખ્યું ને હું એટલું લઈ લઉં બાપુ આવડા ભૂખ લાગી છે. બનાવો તો જ્યાં છે બનાવો એટલે ખાઈએ આપણે. બનાવશે પણ બાપુ કોણ બોલ્યા વગર બેસી રહેજો. તમે સા કોણ? અમે ચોર છીએ. અવાજ કરે તો બેસી રહેજો બંને જણ. નહીં તો જોયું ને ફરતા વાર નહીં લાગે ગળા ઉપર બરાબર. લ્યો, એમજી? ઓય, બોલાવો છે, અમને બોલાતો નહીં. એ કોણ છે? આ જૂનો કોક આયેલો. આ ચોર આયા. ચોર અવાજ કરે તો બેસી રહેજો. એમ ભાઈ બોલ્યા વગર. કેમ અમે ચોર છીએ. એટલે તું ચોર હોય કે જે હોય અરે એ ભેમજી. અવાજ નીચે અવાજ અરે એ નીચે ભેમજી. સમજાય તો બીજા હમણાં તો અત્યારે એવું કઈ છે. વાંધો નહીં મારા હાથ હથિયાર છે અરે વાત તો ખબર આ હમણાં તો અત્યારે એવું છે એટલે મેં જે કરતા કરવા દે. ખાલી ખોટું આપણને નુકસાન તમે થાય. મોટા ભાઈ બેહો હું અમને જરીક ના, ના, ક્ષમા તું- કરી નાખો તું- કોણ કે તું હમા કરવાનું? બરાબર, બરાબર, સમજાવું છું. તું શાંત થઈ જા. મારી સોગંદ તું બોલો તો અરે, રે. અહીંયા શાંતિથી બેસી જા. તમે ચોકન ના ખાલો ભાઈ ના ના, તોય શાંતિ બેસી જા આપણે. એમને જે કરવું એ કરવા દે. જેમ કે એમાં હાથમાં એવું બધું છે. આ બેઠો તું એના બાંધી દે ખાલી. માવું છે સાહેબ ના હમાવું નહીં. બાંધી દે તું. એના જોડે અત્યારે એવું છે. મારા અને હા, હા અહીંયા કોઈને નુકસાન ના થવું જોઈએ હો, કોઈને. કોઈ નુકસાન નહીં થાય પણ અવાજ કર્યો કે બેસી રહેજે. બંધ કરીને જો. બાકી છે ને આ ભમતા વાર નહીં લાગે. હા જો મને હમણાં છૂટો કરો નું બરાબર સમજાય દે. સમજાય. કરજે, મોટા કરજે. ભાઈ હમણાં છૂટો કરો મને એટલે શાંતિ રાખ ને. એમને તો અત્યારે એવું છે. આપણે કોઈક હમણાં આપણે નુકસાન થાય આપણા ત્રણનું. મોટા ભાઈ હમણાં છૂટો કરવાનું ટકલું ખોડું એય, એમને તો બધા અત્યારે એવું છે. ના બસ નહીં. આ જોડીને શું કશું નહીં. તમે એક કામ કરો બધું ચાલુ કરો બધું. ચાલુ કરો. ચાલુ કરો. હું અહીંયા પાછળ જ બોલ્યું. બરાબર. બધું જે પણ હોય બધું લેતા આવો બહાર. એમને તો અત્યારે એવું છે કે ના કોલે આપણે મોબાઈલ બી તમને કીધું, તમને કીધું યાર. હા કશું ના થાય. આ પેલી આપણી પેલી વસ્તુ શું છે? તમે આ ખોલો ને પેલા આમ જ્યાં ત્યાં લગી ના ના એ રાખો ને.
એ મળ્યું હા ઉતાર બોલો એ ઉતાર લોટ મળ્યો હતો અરે ઉતાર આ લોટ આ તમને લોટ લાંગ કીધું સર અલ્યા આ ઉતાર લોટ ખાઈ તો તમે પાંચ કરો છો ને લોટ મૂકો પાછા અલ્યા ઉતાર કશું નહીં આ કરવાનું. મૂકો લોટ લોટ નકરું લઈને આવ્યો અલ્યા બધું લઈ જા, લઈ જા. આપણા ઘરમાં છે ને ભાઈ જા, જો. જો આને કહેવાય જો હા માલ બન્યો કરો. તમે લોટ લઈને આવી જાવ છો ઉતાર લોટ જ દેખાય તો લોટ જ લઈને આવીએ ને એ પેલા જો અલ્યા, આ બધું બાકી છે ઉતાર સોનાની વાત કરતા જ નહીં આ બધા મોટા ભાઈ તમે મને સોગંદમાં મુક્તિ અપાઈ દો હું અમને ટાંટ્યા ભાંગી નાખું ના બોલા એટલે લોકો થોડા હથિયાર ને એવું બધું છે અરે મારા હાથ છે. કોના કાઢ્યા ભાગવા છે ને કોની વાતો કરો છો તમારા ચારેના ટાંટ્યા ભાંગવા છે મારો બાપુ મને આ મંદિરમાં ખુલ્લો કરો આ જોયું છે ને મારે તો આનું ટપલું ફોડવું છે મારે બાપુ ભાઈ ખુલ્લો ને એ ખેડૂત જો દેખાય આવા જો દેખાય આ બધું શું યાર મારે તને છૂલ્યા કેવું છે બરાબર બધું તું મારા હાથ ખોલ ને તને ખબર પડે હું કેવું તને અવકાશ હવે મોટા ભાઈ ખુલાવો ને આ દેવો દેવો નથી જેવો તેવો નથી સમજો અહીંયા જ કેમ આવે તો હું કાશ્મીરમાં હતો કાશ્મીરથી મારા ઘરે ના આવું પણ આ અલગ લાગે તમે અલગ લાગો અરે મારો નાનો ભાઈ છે હું એનો મોટો ભાઈ છું એનો મોટો ભાઈ કે લે આ તો બધા આ બાવા જો અલ્યા ઉસ્તાદ હા મને તો આ પેલો ભાઈ મોટો લાગે છે ના નાનો લાગે છે અરે એ નાનો નહીં હું મોટો છું એ નાનો છે ઉસ્તાદ તમને કેવું લાગે છે તમને કેવું લાગે છે અને આ બધું શું છે માળા બાળા બધું એ અડે બધું અડવાની જરૂર નહીં બાપુ આ બધું કશું રાખ્યું નહીં આમાં જેવું તેવું એના કરતા તમે મારી અંગત એરો તારે આવું ચારણ ખાધું આ બધું કરવા ખાતર પાડવા હવે ખાતરની માનક ગોળી તું જા પૈસા મળે રૂપિયા મળે ખાતર નહીં પાડો આમાં રૂપિયા નહીં તો કશું નહીં. એ અમે ભગત વાળા છીએ ભગત નું કામ કરીએ અમે બરાબર અને આ શું છે જો એ તારા કોમ નું નહીં એટલે તારા કોમ નું નહીં લે પાડો લે પાડો અરે એને અડ્યા જેવું નહીં હો. અડ્યા જેવું નહીં. બાપુની મહેનત તો મળી ગઈ ફરી જ જવાનું વગન કીધી બોલવું પડશે બોલતો ને બોલે ફરી ગયું સમજી લેજે એવું હા હા બધી વસ્તુ તાંત્રિક વિદ્યા વાળી વસ્તુ છે અંદર દેવા જોડે હાથમાં આવ્યું છે એક કામ કરીએ આપણે ડાયરેક્ટ ઉસ્તાદ ડાયરેક્ટ મીઠી મારી ડાયરેક્ટ ડાયરેક્ટ વાળી ના આ ડાયરેક્ટ પીતો જે ઓલું ખોલ્યું તો તું જ્યો સમજો? હા ફરી જાય તારું ડાયરેક્ટ જ આપી દેવું છે મારે તો અરે ફરી જાય વસ્તુ શું છે ખબર પડે ને લે પકડ દો ના આમાં શું છે ઢોલીમ કશું નહીં આ તો મારા કપડા છે ખાલી સાધુ ના તાણે કપડા છે કીધું ને. લે દેવાને બતા કોઈ બી હોય ભલ ભલા બતાવો તું શું કઈ કેટલી મૂલી છે બતાય એટલે આમ ખેતની મૂડી વાળી સોનાવાના નકર હમણાં ફરી જશે દેવાને માર મન કે ફરી જશે દેવાના. હા દેવાના દેવાના બતાય મારીને બતાય ફરી જશે લે મારીને બતાય ને એટલે બેટા મેં આ બધું આ બધી કોઈ તાકાત નહીં કે દેવાના હાથ અડાડી શકે. તું મારવાની વાત કરે છે. એ મોટા ભાઈ એટલે શાંત રાખ ને શાંતિ તમારે ના મારવા એ ચૂતા આવા દે. બતાય દેવાને મારીને બતાય જો ચેલા આ મેં 15 વર્ષ પહેલા મેં બધું છોડી દીધું છે હવે મને આ કેરેટમાં 15 વર્ષ પહેલા હતો ને એવો આ કેરેટમાં આવી ગયો ને તો અમને રમતા અરે રમતા મારો રમવા વાતો એ છોડ ને તું દેવાને મારીને બતાય ને મને બતાવવું પડશે મારે બતાય તારે ખાવી જ છે ને ખાવી જ છે ને અરે બતાય આ તે તો નહીં ખાલી બતાય ઝપી જાવ ને કે પડી જાય તને લે અરે મોન પડી જાવ લ્યો મોન
ડોશી ડાકુ તમે જ ના હું પોતે નટોજી ડાકુ. હવે ઓળખણ પડી જાય કે મેં તો તમને જોયા હતા ને પહેલેથી ત્યારથી જ ઓળખણ પડી ગઈ કે ડેટોસી ડાકુ તમે જ. બધા તું ઓળખાણ પડી ગઈ ને. હા. હજુ તો તમારો રૂવાબ એવો ને એવો જ છે 15 વર્ષથી. હોય જ ને. આ તો અંદરનો શેર મારે જગાડવો હતો કે હજુ એવો જીવિત છે કે મરી ગયો. જાગે તો હજુ તો શેર એ જ શેર હોય આ બદલાય ને શેર છે. એવો ને એવો જ. આ નેટવર્કશીપ ડાકુયા 15 વર્ષ પહેલા આ ઇલાકાના કિંગ હતા. અલ્યા ઉસ્તાદ મારી થોડી નાખ્યા છું ડાકુ ડાકુ હવે તો મેલો લે આટલો તો કાઢું તો 15 વર્ષથી આ ઇલાકાના પેલા કિંગ હતા આ જગ્યાના. એવું છે હા ડાકુ મેન. બાપુ હા પેલા તમે અહીંયા આ ઇલાકાના કિંગ હતા. રાજા રજવાડાઓ તમારાથી બીતા હતા. હા બરાબર. પોલીસ મંત્રી રજવાડા બધા બીતા હતા. બરાબર. તમે છોડીને ક્યાં જતા રહેતા? આ બધું છોડ ને યાર. આ બધું મેં છે ને હા આ બધું મેં બહુ કરી લીધું. ચોરી કરી, ડાકા ડાલ્યા, લોકોના ખજાના લૂંટી લીધા. બરાબર. બધું જેટલું કરી લીધું મેં. હા પણ હવે મેં એક આ હથેળીમાં હા એક છોકરાનું મૃત્યુ એવું થઈ ગયું મારા હાથથી. હા તાણથી મેં હાથથી પ્રતીક્ષા લઈ લીધી કે આ સુધી આ ગમે એવું થાય પણ કોઈ દિવસ કોઈના પર હાથ નહીં ઉપાડું એ મેં પ્રતીક્ષા લીધી હતી. પણ હાથ તે મને એ પ્રતીક્ષા તે મારી તોડાઈ અને આ હાથ તે મજબૂર કરી નાખ્યો તારા પર હાથ ઉપાડવા માટે. બાપુ મને માફ કર દો. કેમ કે મેં તમારી પ્રતીક્ષા તોડાઈ હતી એટલે મને માફ કર દો. મને ખબર નથી કે તમે આવી રીતે પ્રતીક્ષા લીધી હતી. પણ હું એક જાણવા જતો હતો કે 15 વર્ષ પહેલા તમારામાં આ છે કે નહીં તાકાત. બરાબર. પણ મને ખ્યાલ નતો કે પ્રતીક્ષા તમે લીધી હતી. બાપુ તમારા દર્શન કરીને હું ધન્ય ધન્ય થઈ ગયો. હાથ પહે જે ગોમમાં પાણી પીવો એ ગોમમાં ચોરી કરતો ને એવો હાથ પહે. હા બાપુ. એય, બધા પગે પડો લે બાપુ ના. બાપુ માફ કરજો. માફ કર્યા. હા જબરજસ્ત પરાક્રમી માણસો નીકળ્યા. હા બધું તને ના ખબર પડે. હું આ પહેલા તો એવો જ હતો પણ આ તો બધું છોડી દીધું આપણે. ધન્ય થઈ ગયો ભાઈ. હા રેણ આપણે જઈને બેહીએ ને. બધી વાત કરું તને. બાપુ જાવ બાપુ હા અમે તો મોટેલું જ રાખ્યું આપણે. છોડે છોડે તને છોડ દે. અહીં ખોલું મારા મોટા ભાઈ આટલું બધું કરી શકતા હતા તમે મને હાથા લગીને તમે અંધારામ રાખ્યો. આટલું બધું ક્યાં કરવાનું જરૂર હતી તમારા? અરે નાનકા મેં પ્રતીક્ષા લીધી હતી બે. અરે પણ આટલું બધું તમને આવડતું તાકાત હતી તો પછી મારા હાથા બંધાવાના હતા. લાવ છોડ દે. હા છોડી દે છોડ દે. અરે હમે છૂટા કરી દેજો બાપુ તમે. હા કરી દઈએ કરી દઈએ. જે બધા પેલા હમ આપે હતા ને એ બધા છૂટા કર્યા હતા. પેલા છૂટા કરે હોત તો એમના પગ ભાંગી નાખતો નથી આ રહીના. ના ના બાપુ એ તો બગડી જાય ના તો. તોડી નાખે એમને તો.